છો બધા મજામાં? આજે આપણે એક બાળ વાર્તા સાંભળીશું. બે બિલાડી અને એક વાંદરો. બધાએ સાંભળી છે વાર્તા? કોને કોને સાંભળી છે? હાથ ઊંચો કરો તો. સરસ. ચાલો હું વાર્તા કહું તે તમે બધા શાંતિથી સાંભળજો. એક ગામ હતું. ગામમાં એક શેરી હતી. શેરીમાં બે બિલાડી રહેતી હતી. એકનું નામ કાળી અને બીજું નામ દોરી. કાળી અને દોરી બંને આખો દિવસ આમ તેમ ફરીને જમ્યા કરે. એક દિવસ એમને ખાવાનું ના મળ્યું. બિચારી બિલાડીઓ ખાધે પીધે નબળી પડી ગઈ હતી. ત્યારે કાળીને એક રોટલી નજર પડી. ત્યારે દોરી અને કાળી બંને દોડ્યા રોટલી પકડવા. રોટલી પકડીને એક ઝાડ નીચે આવીને બેઠા અને બંને ઝઘડવા લાગ્યા. હું ખાઉં મ્યાઉ 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 કરીને એકદમ ઝઘડવા માંડ્યા. આ બધું જ એક વાંદરાભાઈ ઝાડ ઉપરથી જોતા હતા. વાંદરાભાઈ ફૂક ફૂપા ફૂક ફૂક ફૂપા ફૂક કરીને આવ્યા અને કહ્યું, કેમ બિલાડી બેન ઝઘડો છો? એટલે પછી બંને બિલાડીઓએ વાંદરાભાઈની બધી વાત કહી. વાંદરાભાઈએ કહ્યું, ઉભા રહો, હું હમણાં તાજવા લઈને આવું છું. વાંદરાભાઈ પાછા હૂપ ફૂપા હૂપ કરીને તાજવા લઈને આવે છે. વાંદરાભાઈએ તાજવા લઈને આવ્યા અને રોટલાના બે ટુકડા કર્યા. એક ટુકડો મોટો અને એક ટુકડો નાનો. મોટો ટુકડો નીચેના પલ્લામાં મૂક્યો અને ઉપર નાનો ટુકડો ઉપર. તો બંને શું થયું? જ્યાં મોટો ટુકડો મૂક્યો હતો તે પલ્લું નીચે નમી ગયું અને નાના ટુકડા વાળું ઉપર થઈ ગયું. પછી વાંદરાભાઈએ એક બટકું આમાં ભર્યું તો આમ થઈ ગયું પલ્લું. એટલે આ પલ્લું ઊંચું થઈ ગયું અને આ નીચું. એમ વારા ફરતી એકબીજા પલ્લા ઉપરથી બટકું ભરીને રોટલો ખાધો. બંને બિલાડીઓ જોયા જ કરે કે વાંદરાભાઈ શું કરે છે. ત્યારે વાંદરાભાઈએ વિચાર કર્યો, લાવ એક યુક્તિ કરું. બટકું રોટલા ખાતા જાય, ફરી રોટલો ઉપાડતા જાય. બટકું રોટલો ખાતા જાય, ફરી રોટલો ઉપાડતા જાય. આમ કરીને વાંદરાભાઈ આખો રોટલો ખાઈ ગયા. ત્યારબાદ વાંદરાભાઈએ કહ્યું, જો બેન, આ એક નાનો ટુકડો વધ્યો છે તે મારી મહેનતનો ટુકડો છે. તે પણ વાંદરાભાઈ ખાઈ ગયા. ખાઈને વાંદરાભાઈ હૂપ ફૂપા હૂપ કરીને જતા રહ્યા. બંને બિલાડીઓ ઝઘડતી રહી અને વિચાર કરતી થઈ ગઈ અને એકબીજાને ઝઘડવા માંડી અને કહેવા લાગી, બંને આપણે ઝઘડ્યા ત્યારે વાંદરાભાઈ આવી ગયા. તાલી પાડો તો બધા બાળકો.